નમસ્કાર, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 24 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસના ભાગરૂપે પાદરા ખાતે પણ ગ્રાહક જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રાહકોને તેમના હક્કો અને અધિકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે પાદરા ગ્રાહક સુરક્ષા મંડળ અને ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં ગ્રાહકોને જાગૃત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રેલી બાદ પાદરા ગ્રાહક સુરક્ષા મંડળના એનડી મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહકોના હક્કો, ફરજો અને અધિકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવિ પેઢીને ગ્રાહક જાગૃતિ અંગે માહિતગાર કરવાનો હતો। 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાહેર થતો હોય છે। એક માન્ય સંસ્થાઓ જે ગ્રાહક સુરક્ષા મંડળોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્તપણે આ ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। તો પાદરા ખાતે આવેલ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તેમજ પાદરા ખાતે આવેલ કેકે ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્તથી આચાર્ય તેમજ શિક્ષકગણ અને બાળકો દ્વારા એક ગ્રાહક જાગૃતિનું એક રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવેલું છે। અને ત્યારબાદ બાળકોને ગ્રાહક બાબતે શું જાગૃતિ રાખવી અને એ જાગૃતિ અનુસાર આપણે થયેલો અન્યાય, છેતરપિંડી જેવા કિસ્સો બાબતે આપણે ક્યાં અને કેવી રીતે રજૂઆત કરવી અને એના માટે આપણે શું શું લાભ મળે છે, એનું શું વળતર મળે છે, એ બાબતની તકેદારી રાખવી, તેમજ બજારમાં ખરીદતી વખતે આપણે પાક્કા બિલ લેવાની રજૂઆત કરવી અને એ બિલ ના આપે તો એની સામે આપણે કાનૂની કાર્યવાહી કરવાનો આપણો હક મળે છે। માહિતી મેળવવાનો અધિકાર, જાગૃતિનો અધિકાર અને ખરીદ કરવાનો અધિકાર, આ તમામ અધિકારોનું આપણે રક્ષણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણીમાં ટેમ્પલેટ તેમજ એના પરિપત્રો દ્વારા જાહેર કરવામાં આવે છે। આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ પોતાના મન, તન અને ધનથી એક રેલીનું આયોજન સ્વરૂપ કરવામાં આવ્યું છે, તે બદલ હું તેઓ વતીનો આભાર વ્યક્ત કરું છું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।